આદરણીય હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, પ્રણામ. જ્યારે તમારી ઉંમર 22 વર્ષની હતી, લગભગ 22 વર્ષ, ત્યારે અમદાવાદમાં એક ઘટના બની અને અમદાવાદના જીમખાના પાસે એક બહાદુર બ્રાહ્મણ પુત્રની બ્રહ્મ હત્યા થઈ. આ બ્રહ્મ હત્યા પાછળ અમદાવાદના એક પોલીસ સ્ટેશનની અંદર આપણા ખાતાના જ સરકારી વાસમાં, પોલીસ ખાતામાં વ્યવસ્થિત આયોજિત થતું હતું કે કેવી રીતે આ બ્રાહ્મણની હત્યા કરવી. આ બ્રાહ્મણને ખૂબ જ હેરાન કરવામાં આવ્યો હતો, ખૂબ જ પરેશાન કરવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજ કમ્પ્લીટલી ચૂપ હતું. આ બ્રાહ્મણ હાઈકોર્ટમાં જીતી ગયા હતા. આ બ્રાહ્મણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા હતા અને સુપ્રીમ કોર્ટમાં આ બ્રાહ્મણને ઢસડવામાં આવ્યા હતા. ત્યાં એને લઈ જવામાં આવ્યા હતા. એને જે હાઈકોર્ટમાં જીતી ગયા એની સામે અપીલ કરવામાં આવી હતી. એટલે આ બહાદુર બ્રાહ્મણ સુપ્રીમ કોર્ટમાં પણ જીતી જાય છે. સુપ્રીમ કોર્ટે તેમની વિરુદ્ધ જેને પણ અપીલ કરી હતી તે અપીલને કચરાપેટીમાં જ ફેંકી દીધી. ઉલટાની એવી ટીકા કરી હતી હાઈકોર્ટને કે આવી થર્ડ ક્લાસ, આટલી રેર જ એવી કોઈ ફરિયાદો હોય કે જેના ઉપર એક્શન લેવાય. બહુ ખરાબ રીતે સુપ્રીમ કોર્ટમાં ફેંકી દીધી હતી. હાઈકોર્ટમાં એનો જ્વલંત વિજય થયો હતો. બસ ત્યાર પછી તેની સામે ફરિયાદ કરનારાઓએ નક્કી કરી લીધું હતું કે હવે આની હત્યા કરવી. કારણ કે એક બ્રાહ્મણે જ હત્યા કરવાવાળા અને કરાવવાવાળા પણ બ્રાહ્મણ હતા. અને જેને હત્યાઓ કરી હતી તે લોકો હકીકતે એને ચડાવી મારવામાં આવ્યા હતા. એમાં રાજપૂત સમાજના માણસો હતા અને બીજા અમુક એવા માણસો હતા કે જે અંધશ્રદ્ધાથી અથવા તો પૈસા લઈને, પરંતુ પંકજ ત્રિવેદીની હત્યા કરવી બહુ જરૂરી હતી તેઓના માટે. અને અમદાવાદના જીમખાના પાસે તેમની ક્રૂર હત્યા રાત્રે 8 વાગ્યાની આસપાસ 15મી જૂન 2006ના રોજ, એટલે કે આજના દિવસે બરાબર 20 વર્ષ પહેલા તેમની હત્યા સફળતાપૂર્વક કરવામાં આવી. અને તેના એવિડન્સો ઘટાડવા અને એવિડન્સો મટાડવા આ બધી વાતો ચાલી. હાહાકાર મચી ગયો, હાહાકાર. આવા સમયે સ્વામી સચ્ચિદાનંદ અને ખાસ કરીને આરપારના મેગેઝિનના તંત્રી શ્રી મનોજભાઈ ભીમાણી એક સભાનું આયોજન કર્યું. અને એ સભાનું જે આયોજન કર્યું તે આયોજનમાં સ્વામી સચ્ચિદાનંદજી હાજર હતા. યુકેના ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પબ્લિશર સીબી પટેલ સહિત અનેક મહાનુભાવો ત્યાં હાજર હતા. અને ત્યાં બહુ ટૂંકમાં કહું તો જે બ્રાહ્મણની હત્યા કરવામાં આવી હતી તે બ્રાહ્મણનું નામ પંકજભાઈ હરિશંકર ત્રિવેદી હતું. હરિપ્રસાદ ત્રિવેદી. સ્વાધ્યાય પરિવારના માફિયા લોકોએ હત્યા કરી હતી. અને સ્વામી સચ્ચિદાનંદથી સહજથી કહેવાય ગયું હતું કે સ્વાધ્યાય પરિવાર ગુંડા પરિવાર બની ગયો. યોજનાપૂર્વક અનેક લોકોના હાડકા ખોખરા કરી નાખવામાં આવ્યા હતા
અનેક ખોટી ફરિયાદો કરવામાં આવી હતી. તેની અંદર સામ દામ દઢ અને સ્વાધ્યાય પરિવારના માણસોનો જ અફવા ફેલાવા તરીકેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારણ કે દીદી જયશ્રી તલવારકર આમાં પૂરી ઇન્વોલ્વ આ બધાને ઉશ્કેરવામાં હતી અને જેના કારણે પંકજ ત્રિવેદીની હત્યા થઈ. દર ફરે આજના સમયે ગુજરાતના સમગ્ર વિશ્વના ગુજરાતી સાહિત્યના અડીખમ એવા પદ્મશ્રી ગુણવંતભાઈ શાહ હંમેશા આજના દિવસે પુણ્યતિથિ નિમિત્તે તેઓ શ્રદ્ધાંજલિ આપતા રહ્યા છે. તેઓને જ્યારે આ ઘટનાની ખબર પડી, સૌ પ્રથમવાર જ્યારે પણ મેં ગુણવંતભાઈને સંપર્ક કર્યો ત્યારે ગુણવંતભાઈને આ બધી વાતના ખબર હતી અને ગુણવંતભાઈએ કહ્યું હતું કે વિનુભાઈ 15મી જૂન જિંદગીભર તમારી રહેશે. અને ત્યારથી દર પુણ્યતિથિએ તેઓ હંમેશા શ્રદ્ધાંજલિ આપતા રહ્યા છે. આજે ગુણવંતભાઈને હાજર અને શ્રદ્ધાંજલિ એટલે નથી આપી શક્યા કારણ કે તેમની તબિયત નાજુક છે અને તેમની તબિયત જલ્દી સરસ થઈ જાય. ગુજરાતની જબરજસ્ત જરૂરિયાત છે ગુણવંતભાઈ શાહ. ગુણવંતભાઈ શાહની તંદુરસ્તી કરવા માટે દરેક ગુજરાતીઓને વિનંતી કરીશ કે આવા સાહિત્યકાર અને આવા સાચા લેખક આપણને બહુ જરૂર છે અને તેમની તંદુરસ્તી બહુ સારી રહે તેવી તમામને પ્રાર્થના કરવા પણ હું વિનંતી કરું છું અને હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુણવંતભાઈ શાહ જલ્દી સાજા થઈ જાય. આ સમયે ગુણવંતભાઈ શાહનું એક પત્ર તમારી સામે વાંચું છું. યાદ છે? આ પત્ર છે એ ચિત્રલેખામાં આવેલો છે. લગભગ 2006ના ઓગસ્ટ માસમાં આવેલો આ પત્ર છે. અને આ પત્રની અંદર તેમને જે વાત કહી છે એટલે ગુણવંતભાઈ આજ હાજર નથી એટલે એને જૂનો ચિત્રલેખામાં આર્ટિકલ આવેલો. એ આર્ટિકલ મેં પ્રિન્ટ કરી અને હું આર્ટિકલનો અમુક ભાગ વાંચી જવા માગું છું. જે ભાઈ હર્ષ, મને ખબર છે તમને હર્ષ કહેવાનું મને કહ્યું છે, તમે બધાને કહ્યું મને હર્ષ કહેવાનું અને હું તો ખરેખર તમારા પિતાની ઉંમરનો છું. તમારા જેવા બાળકો, તમારી ઉંમરના બાળકો પણ મારી પાસે છે. તો આવી પરિસ્થિતિમાં હું તમને ભાઈ હર્ષ કહેવું મને ગમશે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહપ્રધાનને હર્ષ કહીને બોલાવવા કોને ના ગમે? તો એ ગુણવંતભાઈ શાહનું એક આર્ટિકલ વાંચી સંભળાવું. યાદ છે? સ્વાધ્યાય પ્રવૃત્તિમાં પેઠેલા અનિષ્ટો સામે થનારા પાંડુરંગ દાદાના ભક્ત પંકજ ત્રિવેદીની હત્યા 15 જૂન 2006ના દિવસે થઈ હતી. સમાજમાં ખળભળાટ થયો અને સ્વામી સચ્ચિદાનંદની આકરી વાણી દીદીની ટીકા કરી. તારીખ 5 જુલાઈ 2006ના દિવસે સ્વામીજીની અમદાવાદમાં વિશાળ જાહેર સભા યોજાઈ. એ માટે મિત્ર મનોજ ભીમાણીએ સુંદર આયોજન કર્યું હતું. અમદાવાદ જઈ ન શક્યો પરંતુ વડોદરાના ઘરેથી મેં એ સભાને ટેલિફોન દ્વારા સંબોધી હતી. ટેલિફોન દ્વારા દૂર યોજાયેલી સભામાં પ્રવચન કરવાનો ગુજરાતમાં પ્રથમ ઐતિહાસિક પ્રયોગ હતો. દૂરથી મેં શ્રોતાઓને કહેલા શબ્દો સાંભળો. પંકજ ત્રિવેદી મૃત્યુરૂપી રથને જોઈ શકતા હોવા છતાં એમણે મૃત્યુને વહાલું કર્યું. સાક્ષી ભાવે આપેલા એ બલિદાનને શહાદત ગણવાનું યોગ્ય છે. આરપાર 17 જુલાઈ 2006. પંકજ ત્રિવેદીના સાચા મિત્ર લંડનમાં રહેનારા વિનોદ સચાણિયા ગણાય. મારી વાત કરે. મિત્ર હો તો આવા હોજો. મનોજ ભીમાણીએ સ્વામીજીની ઝુંબેશને પોતાના આરપાર સામયિક દ્વારા જબરો ટેકો પૂરો પાડ્યો. વડોદરામાં જાહેર સભા થઈ. એમાં મેં દીદીગીરી શબ્દ પ્રયોજ્યો. એ ગુજરાતમાં ફરતો થયો. મધરાતે સ્વામીજી પર
હુમલો થયો, કદાચ પછી મારો વારો આવે એમ હતું. એટલે મેં 100 નંબર પર સલામતી માટે માગણી કરી અને કોઈ પણ જાતની લગભગ વગર કોઈ પણ જાતની લાગવગ વગર અડધા જ કલાકમાં મારા ઝાપા પર પોલીસની વેન હાજર. ચિત્રલેખાએ તે જ અઠવાડિયે આખી સ્ટોરી પ્રગટ કરી અને મારો ઇસ્યુ પણ છપાયો ને ગુજરાત અચાનક એક ધાર્મિક ભ્રષ્ટતા સામે જાગી ઉઠ્યો. હવે પછીની વાર્તામાં રસ પડે એવી છે કે મિત્ર મનોજ ભીમાણી સતત મારા સંપર્કમાં રહ્યા. એ વખતે મને એમ લાગ્યું કે દીદીનો બચાવ નરેન્દ્ર મોદી રાજકીય લાભ માટે કરી રહ્યા છે. મારી પ્રતિક્રિયા અત્યંત આકરી હતી. મુખ્યમંત્રીને પ્રશ્ન, તે વખતે મુખ્યમંત્રી આપણા પરમ અને યુગ પુરુષ નરેન્દ્રભાઈ મોદી હતા. તો તેમની આકરી અત્યંત પ્રતિક્રિયા તે હતી કે એમને લખ્યું છે અહીંયા કે મુખ્યમંત્રીને પ્રશ્ન, એમને સ્વામીજી સચ્ચિદાનંદજીને મળવા જવાની પણ ફુરસદ કેમ નથી? મોદી સાહેબને કહે. અને આરપાર 7 ઓગસ્ટ 2006 આ પ્રતિક્રિયા પ્રગટ થઈ, એની જાદુઈ અસર થઈ. નરેન્દ્રભાઈએ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન અમિત શાહને કહ્યું, ગુણવંતભાઈને વડોદરા ઘરે જઈને મળો અને સરકાર શું કરે છે તેની ચોખવટ કરો. બીજે કે ત્રીજે દિવસે સાંજે ટાઈમ નક્કી કરી અમિતભાઈ, ભૂપેન્દ્ર ચુડાસમા અને ભાગ્યેશ ઝા મળવા આવ્યા. 1.5 કલાક બેસીને મને નાર્કો ટેસ્ટની ખૂબી સમજાવી અને પંકજ ત્રિવેદીના હત્યારા નહીં બચે એવી પાક્કી હયાધારણા આપી. અમિત શાહની અંદર પડેલી શક્તિ એ દિવસે પ્રત્યક્ષ જોયેલી. શું એ મને હયાધારણા આપી એ બાબતે સંપૂર્ણ સનિષ્ઠ હતા ખરા? અંગત રીતે મને એ વિશે શંકા છે. હવે પ્રશ્ન કરવો રહ્યો, શું જે મૃત્યુ ન પામે અને સાચા મિશન માટે પીડા વેઠે એ શહીદ ન ગણાય? જીવતે જીવત ખુવાર થઈને સત્ય માટે વેઠેલું એ પણ એક પ્રકારની શહાદત ગણાવી જોઈએ. આ આખો પત્ર ચિત્રલેખામાં આવ્યો હતો. ત્યાર પછી તો કેટલાય દિવસો વયા ગયા અને પંકજ ત્રિવેદીએ આખો એટમ બોમ્બ ફોડ્યો હતો આ પત્રિકા દ્વારા. અને આ પત્રિકાનો દુરુપયોગ કરી આ પત્રિકા સામે ક્યારેય ધર્મની લાગણી દુભાણી એવી કલમો ન લાગી, પણ પોલીસ ડિપાર્ટમેન્ટ ખાતાએ પ્રેમથી ખૂબ એવી બધી કલમો લગાડી પંકજભાઈ ઉપર. ધર્મની લાગણી લગાડીને એની સામે કાંઈ પણ બોલે ને ધરપકડ કરે ને મારે ને દેકારો કરે ને કંઈક જાતના અત્યાચારો કર્યો. ટોટલી ખોટા, બધા જ ખોટા. ખરેખર આ કેસનો જે સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવા માટે પ્રયત્ન કરવામાં આવે ને તપાસ કરે તો લાખો રૂપિયાનો વળતર, કરોડો રૂપિયાનું વળતર આપવું પડે. પરંતુ હાઈકોર્ટની અંદર બધી પંકજભાઈ સામેની અરજીઓ પોલીસમાં જે કરવામાં આવી હતી, જે અધિકારીઓની રાહ હેઠળની ઈરાદાપૂર્વક ખોટી છે એમ હોવા છતાં પણ લીધી હતી. એવી થર્ડ ક્લાસ બધી ફરિયાદો હતી. એ બધી ફરિયાદોને હાઈકોર્ટે ગટરમાં ફેંકી દીધી. એટલે સ્વાધ્યાય પરિવારવાળા દિલ્હી ગયા, સુપ્રીમ કોર્ટ ગયા અને સુપ્રીમ કોર્ટે એની અપીલ કચરાપેટીમાં નાખી દીધી. અને તેથી જ એક બ્રાહ્મણ ભરત ભટ્ટ તેમને કહેલું કે સુપ્રીમ કોર્ટમાં પણ હારી જશું ને તો આપણે એને ટાંટિયા તોડી નાખશું. બ્રાહ્મણની ઈર્ષા બહુ વખણાય અને અહીંયા એ જોવામાં આવી. અને અંતે પંકજ ત્રિવેદીની 15મી જૂન, જ્યારે તમારી ઉંમર 22 વર્ષ હશે, એને કરી નાખવામાં આવી, ક્રૂર હત્યા કરી નાખવામાં આવી. એની હત્યા એટલી ક્રૂર હતી કે તેની સામે તેમની પત્ની, તેનો દીકરો, તેની દીકરી,
કોઈ કાંઈ પણ કરવા તૈયાર જ નહોતા. દીકરો અમેરિકા, દીકરી ઓસ્ટ્રેલિયા, કોઈ એના માટેનો કાંઈ પણ પ્રયત્ન કરશે જ નહીં. આવું દીકરાએ તો કંઈ પણ દીધું, અમે આ કાંઈ નહીં કરીએ, જે કાંઈ કરે સરકાર કરે, આટલો જ ખોફ હતો. પરંતુ તે ખોફ સામે લડત ચાલુ રહી અને અમિતભાઈની વાત સાચી ઠરી અને 19 વર્ષ બાદ ચુકાદો આવ્યો. બહુ સરસ ચુકાદો આવ્યો. 10 સ્વાધ્યાયોને જન્મટીપની સજા ફટકારી. હેડલાઇન ન્યૂઝ ચેનલનું આ છાપાનું કટિંગ છે, જેમાં પહેલા પાના ઉપર આ રીતે જ બતાવવામાં આવ્યું. ત્યાં સદન સાચું છે. આ તલવાર ફેરવવાવાળી પંકજ ત્રિવેદી ઉપર દીદી જ, એવું હું દ્રઢપણે માનું છું. તેમની પાસે ઓડિયો છે, તેને કેવા લોકોને ઉશ્કેર્યા હતા, કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો ધન પચાવી પાડવા માટે, અને સ્વાધ્યાય પરિવારના લોકોને ઘરે ઘરે મોકલીને ખોટી અફવાઓ ફેલાવવામાં આવી. આ બધી વાત સાચી છે. અને આ 10 લોકોની જ્યારે ઉંમરકેદની સજા પડી ત્યારે મને આનંદ થયો હતો, પણ મને દુઃખ પણ હતું કે નિર્દોષ લોકો કૂટાઈ ગયા. આ બાએ, દીદી જયશ્રી તલવરકરે, ધનશ્રી તલવરકરે આ લોકોને હત્યારા બનાવી દીધા. હવે ઘટના સાહેબ એવી બની છે કે આ લોકોને ઉંમરકેદની સજા હોવા છતાં એક ચુકાદામાં વકીલોએ શું રમત કરી, કે ચુકાદામાં વકીલોએ શું કરામત કરી. કારણ કે ભારતની અંદર ખુખાર બનેલા ગુંડાઓની અંદર અમુક અંશે વકીલોનો પણ હાથ હોય છે, એવું હું માનું છું. અને તેને હિસાબે પ્રજા બહુ હેરાન થાય. એ લોકોને બેલ મળી જાય, જામીન મળી જાય, કેસ લંબાવાય, તારીખો પડે. આમાં બધા વકીલોનો વધારે હાથ હોય છે અને 2 નંબરના પૈસા ધોમ વપરાય. આજે આ 10 લોકો જામીન ઉપર ફરે છે સાહેબ. 10 લોકો મેં જે સાંભળ્યું છે તેઓને બેલ મળી ગયા છે. 1 વર્ષ થઈ ગયું. આ સજાને 28મી ફેબ્રુઆરી 2025માં થઈ હતી અને આજે 1 વર્ષ અને માથે 4 મહિના થઈ ગયા અને તેઓ લોકોને બેલ મળી ગઈ. બહાર રહેલા આ લોકો અને આટલી બધી કુરબાની જબરજસ્ત જેને આપી, તેનું આ રીતે સજા થવા છતાંય આ લીગલ સિસ્ટમ એવી તો કઈ વ્યવસ્થા છે કે તેમને કોઈ છોબ નથી ના ખુલ્લે આમ ફરે. 2003માં મારા ઉપર આવું જ થયેલું. ત્યારે તો પંકજભાઈ હતા અને દીદીના જ માણસોએ 12મી જાન્યુઆરી 2003ના દિવસે હું વિશ્વકર્મા મંદિરમાં ભાગવત સપ્તાહમાં ચાલી રહી હતી. વહેલી સવારે આવીને મારા ઉપર એટલા લોકો તૂટી પડ્યા. મને 45 ફ્રેક્ચર થયા. VM શામ નામના જબરજસ્ત ઓર્થોપેડિક ડૉક્ટરે મને બચાવી લીધો. અને તે વખતે હોસ્પિટલમાં લઈ જનાર ભૂતપૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયા હતા. તેઓ બિચારા આજ આપણી વચ્ચે નથી. આવી પરિસ્થિતિમાં આજે તે લોકોનો ખાલી 70 દિવસમાં મારી તે ફાઇલ આખી સંકેલી લેવામાં આવી, અસમરી ભરી દેવામાં આવી. આજની તારીખે મારી ઉપરના હુમલાખોરો ખુલ્લે આમ 22-23 વર્ષ ત્યાં ફરે છે. એ પણ પકડાણા નથી. સાહેબ આ ના ચાલે. સાહેબ આ ના ચાલે. હર્ષ આ ના ચાલે. આના માટે જરૂર તમારે કંઈક કરવું પડશે. અને અત્યાચારો કરવાવાળા એ ભયંકર હતા. સ્વાધ્યાયી પરિવારે બહુ ચતુરાઈપૂર્વક લૂંટ કરી છે. ગરીબ માણસોની મજૂરીને પૂજાના નામે ખપાવી, માછી મરાવી, ગૌદા, બધી વાતો બહુ કરે કૃષ્ણ ભગવાનની. કોઈ દિવસ એને ગૌચારાની વાત નથી કરી દાદાએ, કોઈ દિવસ નહીં. ટ્રસ્ટો આપણી સિસ્ટમને એટલો દુરુપયોગ કર્યો છે કે આજે એક ટ્રસ્ટમાંથી બીજા ટ્રસ્ટમાં પૈસા નાખવાના, આ પૈસા બચાવવા માટે થઈને સંસ્થાની જે કાંઈ સરકારી એજન્સી હતી એને પૈસા ખવડાવી, ભ્રષ્ટાચાર કરી, સ્વાધ્યાય પરિવારના મોઢેથી ઘરે બધે જાય છે ને, એ લોકોને સત્યની ખબર જ નથી.
અને સ્વાધ્યાય પરિવારની સાથે દગો તેમજ શ્રેષ્ઠ માનવો ઘણા હતા. હમણાં જ તાજેતરમાં એક ઋષિ માનનીય શ્રી હેમરાજભાઈ આશરનું અવસાન થઈ ગયું. હરિભાઈ કોઠારી, જબરજસ્ત વ્યક્તિત્વ, તેમના કારણે તો સ્વાધ્યાય પરિવાર હતો. ગૃહ પ્રધાન છો આપ, ભાઈ હર્ષ, આ તપાસ બરાબર થવી જોઈએ. આ લોકો બધા કેમ જામીન ઉપર છૂટે છે? આ કેસમાં જે કંઈ ઘટતું કરવાનું એ કરી દેવું જોઈએ. તેમની આ 20મા પુણ્યતિથિએ પંકજ ત્રિવેદીના આત્માને ખૂબ જ શાંતિ મળે, તેના માટે આપણે બધા પ્રયત્ન કરીએ. પરશુરામ ભક્તો, તમે શું કરો છો? તમારે પણ કરવું જોઈએ, તમારે પણ કરવું જોઈએ. તમારે આના માટે જાગૃતિ લાવવા માટે કરવું જોઈએ. દેશને રાક્ષસથી મુક્ત બનાવો, ભ્રષ્ટાચારથી મુક્ત બનાવો. આના માટે હર્ષભાઈને હું ફરીથી વિનંતી કરીશ કે જે સજા કરવામાં આવી છે, આ જે સજા કરવામાં આવી છે પંકજ ત્રિવેદીના 10 લોકોને, 10 લોકોને જે સજા મળી છે, 10 લોકોને, આ 10 લોકોની સજાનો અમલ થવો જોઈએ. અને ખરેખર તો જયશ્રી તલવરકર, ધનશ્રી આની પછવાડે છે, તેને બરાબર રીતે તપાસ થવી જોઈએ. ક્રાંતિકારી કોઈ પગલાં થાય કાયદા દ્વારા, તે બહુ જરૂરી છે. આપણે બધાએ જોયું કે વેસ્ટ બંગાળમાં કેટલો અત્યાચાર થયો કાયદા કાનૂનની વચ્ચે. મોદીના ગુજરાતમાં આ શક્ય ન હોવું જોઈએ. અને હવે હર્ષ સંઘવી, તમે આ બાબતનો જરૂર અમને ન્યાય અપાવજો. અને જરૂર જે મેં કહ્યું છે તે મારા ઉપરના હુમલાખોરો પણ 25 વર્ષ પછી પણ પકડાવા જોઈએ. અને આ લોકોને તો સજા થઈ ચૂકી છે, તેઓ જામીન ઉપર કેવી રીતે છૂટી શકે? તેને લાંબા સમયથી જામીન ઉપર છે. તો દીદીની ધરપકડ પણ થવી જોઈએ. તેની વિનંતી સાથે પંકજભાઈ ત્રિવેદીની આજની 20મી પુણ્યતિથિએ તેમના આત્માને ભગવાન ખૂબ જ સાક્ષી આપે અને ગુજરાત સરકાર ન્યાય આપે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. હું વિનુ સચાનિયા, જામનગર શહેરનો ભાજપનો મહામંત્રી હતો. હું વિનુ સચાનિયા, વિનુ ગજરથી જાણીતો. જીવનમાં રાજકારણના માધ્યમથી મેં ઘણી સેવા કરી છે. જામનગર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે 2 વખત હું રહ્યો છું. ત્યારે દેવભૂમિ દ્વારકા હતું નહીં, અને સેવા કરવાની ખૂબ જ આનંદ આવતો હતો. માનનીય શ્રી સ્વર્ગસ્થ થઈ ગયેલા મેઘજીભાઈ કણજારિયા મારા બિઝનેસ પાર્ટનર પણ હતા અને કેટલા પ્રામાણિક માણસ હતા. તેમના પુત્રને રાજ્યસભાની ટિકિટ આપી ભાજપના કાર્યકર્તાની કદર કરી, બહુ નાના કાર્યકર્તાની કદર કરી. તેનો પણ હું તમને આ તકે આભાર માનીશ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. આપ જરૂર ન્યાય અપાવજો. અને એક હજુ બતાવી દઉં તમને કે કેટલાય અત્યાચારો થયા હતા. તમે જુઓ, ભયંકર આવા મેગેઝિનો આવતા હતા. મેગેઝિનોની અંદર જે બધી વાતો આવતી હતી અત્યાચારની, ભયંકર આવતી હતી. યોજના બંધ, અધિકારીઓ સામેલ, જજ સામેલ, કોર્ટવાળા સામેલ, બધા જ સામેલ. કાંઈ બાકી નથી. ધોકાવાળી જ કરવામાં આવી, ધોકાવાળી, ખુલ્લું આમ. મનોજભાઈ ભીમાણીને બોલાવો, એની સાથે તમે એનું નિવેદન લો. તમે જુઓ, તમને બતાવશે ત્યારે કેવો ખોફ હતો. આપણા સચ્ચિદાનંદ સામે હુમલો થયો, આપણા ગુણવંતભાઈ શાહને સિક્યુરિટી લેવી પડી. આ ભયંકર અત્યાચાર આ મરાઠા બ્રાહ્મણોને, આઠવેલે પરિવાર, દાદા પાંડુરંગ શાસ્ત્રી, હકીકતે જે વાતો થાય છે તેવું નથી. કરોડો રૂપિયા ભેગા કર્યા, માછી મરાવીને પૈસાઓ ભેગા કર્યા. ગાયોના નામે કોઈ ગૌશાળાની વાત થઈ નથી, કોઈ નહીં. 1 રૂપિયા વાપરે, 100 રૂપિયા ખીચામાં. આ જ થયું છે. અને અમારા જેવાએ ને શા માટે મારવામાં આવ્યા? કે કચ્છ ભૂકંપના પૈસા ચવાઈ ગયા. કચ્છ ભૂકંપના પંકજભાઈ ત્રિવેદીએ જે વાત કરી, કચ્છ ભૂકંપ સામે તો વાંધો હતો, એના પૈસા ખવાઈ ગયા. હર્ષભાઈ, તમારે કંઈક કરવું પડશે. એક જબરજસ્ત આ કેસને ન્યાય મળે એના માટે વિશિષ્ટ કોઈ તપાસ થતી હોય તો કરાવો. અને ગુજરાતને આવા ગુંડાઓથી બચાવો જે ખાતામાં પણ ઘૂસી ગયેલા હોય છે, તેઓને દૂર કરો, તેવી મારી ફરીથી નમ્ર વિનંતી. પંકજભાઈના પરિવાર
જનોને પણ હું કહીશ કે તમે પણ હિંમત ના હારો, આગળ આવો અને તમારી સામે અત્યારે ખુલ્લા ફરતા લોકો સામે કાંઈક તો કરો. તમે તમારા પરિવારજનો જે કાંઈ તમારા મિત્ર મંડળો તે કરો. મેં મારી રીતેથી લંડનમાં બેસીને જે થાય હું હર્ષભાઈને વિનંતી કરી છું અને આપણે આશા રાખીએ કે હર્ષભાઈ જરૂર આપણને આમાં ન્યાય આપશે. વંદે માતરમ, વંદે માતરમ. પંકજભાઈ ત્રિવેદીના આત્માને ખૂબ ખૂબ શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે હું મારી વાત અહીંયા વિમરું છું.